ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। જ્યાં ડ્રોનથી લેવામાં આવેલા આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણીમાં ડૂબેલા ખેતરો જ નજરે પડી રહ્યા છે અને 200 એકરથી વધુ જમીનમાં ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સતત પાણી ભરાઈ રહેવાથી કેળ, તુવેર અને લીલા શાકભાજી જેવા પાકોને વ્યાપક નુકસાન થવાની સાથે બિયારણમાં ફૂગ લાગતા ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બની છે અને ખેતી પાછળનો ખર્ચ પણ પાછો ન મળવાની ચિંતા સતાવી રહી છે। ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવા તેમજ પુનઃ વાવણી માટે આર્થિક સહાય અને કૃષિ સહાય ઉપલબ્ધ કરાવવાની ઉગ્ર માંગ ઉઠી છે। હાલ જે 3 દિવસ સદંતર જે વરસાદ વરસી રહેલો છે, જેના કારણે અમારા ગામની ટોટલ સીમમાં ખેતીલાયક જે જમીન છે એમાં પાણી ભરેલું થઈ ગયેલું છે અને જે અમારા ગામના જે શાકભાજીના ક્રોપો છે, જેવા છે તુરિયા, દૂધી, ગલકા, ચોળી, રીંગણ, તુવેર સિંગ અને કેળના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે। અને હાલ સરકારશ્રી દ્વારા અમારી એક જ અપેક્ષા નમ્ર વિનંતી છે કે આનું જે વહેલી તકે સર્વે કરવામાં આવે। મારી 12 વીઘા જમીન છે, એમાં 6 વીઘા કેર બનાવેલી છે। 6 વીઘામાં શાકભાજી છે, તુવેર છે, કારેલી છે, રીંગણ છે, એમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયેલું છે। તો હવે સરકાર પાસે અમારી એટલી જ માંગ છે કે કંઈ વળતર અમને મળે તો સારું।